મળતી માહિતી મુજબ ભરૂચની સરસ્વતી ચાલમાં રહેતો 27 વર્ષીય ચિરાગ બાબુભાઈ પરમાર ગત મોડી રાત્રે 1:30 થી 2 વાગ્યાના આરસામાં સ્ટેશન રોડ પરથી પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન ઘીકુડિયા નજીક અચાનક માર્ગ વચ્ચે એક ગધેડું આવી જતા ચિરાગે જીવના જોખમે પશુને બચાવવા માટે બ્રેક મારી હતી, પરંતુ મોપેડ પરનો કાબુ ગુમાવતા તે રોડ પર પટકાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર પટકાયા બાદ ચિરાગ રસ્તાની બાજુમાં આવેલી તૂટેલી લોખંડની તીક્ષ્ણ રેલિંગ સાથે જોરદાર અથડાયો હતો। રેલિંગનો લોખંડનો ભાગ તેના માથાની આરપાર ઘૂસી જતા ગંભીર ઈજાઓ થઈ હતી। લોહીલુહાણ હાલતમાં સારવાર મળે તે પહેલાં જ નવયુવાન ચિરાગે દમ તોડી દીધો હતો। એકના એક આશાસ્પદ દીકરાના અકાળ અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ ગંભીર દુર્ઘટનાના પગલે સ્થાનિક રાજકારણ અને તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે વિપક્ષના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટે પાલિકા તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે સ્ટેશન રોડ પર રખડતા ગધેડાઓના આતંકના કારણે સરસ્વતી ચાલના ચિરાગ પરમાર નામના યુવકનું કરુણ મોત થયું છે। મેં અગાઉ પણ નગરપાલિકામાં રખડતા પશુઓને પકડવા માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। તંત્રએ કૂતરાઓ પકડવા માટે ટીમ બનાવી પણ રસ્તા પર રખડતા ગધેડા કે ભૂંડ પકડવા માટે કોઈ વ્યવસ્થા કરી નથી। મારી ચીફ ઓફિસરને અને પાલિકા તંત્રને નમ્ર વિનંતી છે કે અગાઉની જેમ જ રખડતા પશુઓને પકડીને પાંજરાપોળ ભેગા કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને અકાળે જીવ ગુમાવનાર મૃતક દીકરાના ગરીબ પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે। ગત રોજ રાત્રે 1:30 થી 2 ના ગાળાની આસપાસ જેકે જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે જે સ્ટેશન રોડ પર આવેલા છે, તે રોડ પર ગધેડાઓનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં। અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો, પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂંડ કે જાનવરો માટે ટીમ બનાવી। જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ। ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું। મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો। એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા એવી જગ્યા રાખવાનું શરૂ કરો। હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવા વાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે, ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે। ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં ફરતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે। ગાય માતા માટે તો અમારા પાંજરાપોળ જિંદાબાદ છે જ। ગાય માતાને તમે લાવશો, તમે પાંજરાપોળ 24 કલાક ખુલ્લી છે, પાંજરાપોળમાં અમે રાખીશું। પણ ગાય માતા હવે રસ્તા પર ફરતા નથી। લોકો ગાય માતા માટે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ગાય માતા બહુ રસ્તા પર ફરતા નથી, પણ આ ગધેડા અને આ ભૂંડ ને જે કૂતરા છે એ રસ્તા પર ફરે છે, એની અવેરનેસ લાવી ને આનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે અને જે દીકરાનું અકાળે મૃત્યુ થયું છે ને જે જાનવરને લીધે અથડાવાથી મૃત્યુ થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી।